નમસ્કાર. અમરેલીમાં વ્યાજખોરો સામે પોલીસ એક્શન મોડમાં. વ્યાજ ચક્રમાં ફસાયેલા લોકો માટે અમરેલી હેડક્વાર્ટર ખાતે જાગૃતિ બેઠક યોજાઈ, જેમાં પોલીસ અધિકારીઓએ લોકોની સમસ્યાઓ સાંભળી. આ કાર્યક્રમમાં સૌથી વધુ લોકોએ ભાગ લઈને પોતાની આપવીતી રજૂ કરી હતી. સાથે જ વ્યાજના ચક્રમાંથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અમરેલી સિટી પીઆઈ ડી.કે. વાઘેલાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ન કરવાના વ્યવહાર કરવા ના હોય છે એવો એક સંદેશ અમારા ઇસ્લામ તરફથી છે. ત્યારે આજના દોરમાં જોઈએ ત્યારે ઘણા ખરા અમારા મુસ્લિમ સમાજના પણ વ્યાજખોરો સાથે સંકળાયેલા છે. તો ખરેખર એ લોકોના ઘરનું પાણી પણ પીવું અમારા માટે હરામ હોય છે. ત્યારે દરેક જે કંઈ ભાઈઓ અહીં છે ઉપસ્થિત તેની વ્યાજખોર બાબતે જે આપણા એસપી શ્રી લીડાડી શ્વાસ ખરાત સાહેબ, ડીવાયએસપી શ્રી દેસાઈ સાહેબ, તેમજ એલસીબીના અધિકારી, આપણા સિટી પીઆઈ તો 2 દિવસના મહેમાન છે, પણ એ મહેમાનને અમે ક્યારેય ભૂલી ન શકીએ. કારણ કે એમનો જે વ્યવહાર હતો, એની જે એક સરાહનીય કામગીરી હતી, એના સારા વિચાર હતા. આમ સમાજને સાથે લઈને તેઓ હરહંમેશ સાથે રહ્યા છે. ઉતાર ચઢાવ ઘણા વેચવા લઈ અને પછી ભરી નથી શકતા. છેલ્લે તો એવી પરિસ્થિતિ આવે છે કે માણસને આત્મહત્યા કરવા સુધીનો પ્રસંગ ઉદ્ભવે છે. આપણે ઘણીવાર કિસ્સામાં છાપામાં વાંચતા હોઈએ છીએ કે આના વેદના ચક્કરમાં આને આત્મહત્યા કરી લીધી, વેદ ન ભરી શકે એના કારણે આત્મહત્યા કરી લીધી, અને આવા અસંખ્ય કિસ્સા બને છે. અને પછી બધા દોડતા થઈ જાય છે કે વેદના ચક્કરમાં માણસ પોતાની જિંદગી પૂરી કરી નાખતો હોય છે. એટલે માણસ પોતે તો મરી જતો હોય છે, પણ એની પાછળ આખું એનું પરિવાર રજળી જતું હોય છે. ક્યારેક છોકરાઓ, એની વાઈફ, એના બાળકો હોય, એ બધાએ રજળી જતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે આવી કોઈ વ્યાજ વટાવની કોઈ પ્રવૃત્તિ પોલીસ કંટ્રોલ રૂમનો, જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન છે, એનો તમે સંપર્ક કરી શકો છો અને આવા વ્યાજના ચક્કરમાંથી ટૂંકમાં બહાર આવવા માટેના પ્રયત્નો છે. બરાબર છે. આમાંથી તો જે લોકો છે એ કોઈ આપણે બધાને જાણ કરવાની છે કે આવા કોઈ વ્યાજના ચક્કરમાં ફસાઈ નહીં અને આજુબાજુમાં કોઈ હોય તો અમને જાણ કરે. ખાસ તો એના માટે જ આપણે અહીંયા ભેગા થયા હતા. તો અમે આ ઈચ્છીએ છીએ કે હવે પછી કોઈ આ રીતે આવા વ્યાજના ચક્કરમાં કોઈ ફસાય નહીં, અને જો કોઈ ફસાયેલું હોય તો અમારા પોલીસ સ્ટેશન સુધી આવી અને અમારો સંપર્ક કરી અને અમને જાણ કરે. અમે જે કાયદાકીય રીતે મદદ થતી હશે એ બધી અમે એમને કરીશું, અને જે કોઈ પણ આરોપી હશે એમના વિરુદ્ધ અમે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે જે કાયદા મુજબ એ બધું જ અમે કરીશું. એટલે કહેવાનો મતલબ એટલો જ હતો કે પોલીસની એવી પહેલ નથી કે લોકો સાથે તમે સંપર્ક કરી અને સામેથી જાણ